નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બે એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। એમાં એક કંપની છે ફાર્મા સેક્ટરની અને બીજી કંપની છે આઈટી સેક્ટરની। આ બંને કંપનીઓએ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। સાથે સાથે કંપનીઓએ આ બંને ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ પણ જાહેરાત કરી દીધી છે। તો આ કઈ બે કંપની છે, કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે રોકાણકારોને અને આની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે, એ તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરું જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તમે પણ ડિવિડન્ડનો લાભ ઉઠાવી શકો। તો મિત્રો, વાત કરીએ આપણે ડિવિડન્ડ આપનારી કંપનીઓના શેર પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ગુડ ન્યૂઝ છે। વાસ્તવમાં ફાર્મા સેક્ટરની કંપની સનોફી ઇન્ડિયાના શેરધારકોને ડિસેમ્બર 2024ના રોજ ખતમ થયેલા નાણાકીય વર્ષ માટે 117 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપવાનું છે। કંપનીએ જાણકારી આપી છે કે જાન્યુઆરી ડિસેમ્બર નાણાકીય વર્ષને તે ફોલો કરે છે, એટલે કે જે ક્વાર્ટરલી પરિણામ હોય છે એની બદલે કંપની જાન્યુઆરી થી ડિસેમ્બર ના નાણાકીય વર્ષને ફોલો કરે છે। પછી વાત કરીએ આની રેકોર્ડ ડેટ ક્યારે છે। ફાઇનલ ડિવિડન્ડ માટે 25 એપ્રિલ 2025 ને રેકોર્ડ ડેટ તરીકે કંપનીએ નક્કી કરી છે। તેનો અર્થ એ છે કે આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરોના લાભાર્થી તરીકે રજિસ્ટર ઓફ મેમ્બર્સ ઓફ ધ કંપની કે ડિપોઝિટરીઝના રેકોર્ડ્સમાં હશે તેઓને ડિવિડન્ડ માટે હકદાર ગણાશે। કંપનીના નાણાકીય વર્ષ 2023 માટે 50 રૂપિયા પ્રતિ શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ અને 117 રૂપિયા શેરનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું। એટલે આની રેકોર્ડ ડેટ 25 એપ્રિલ 2025 નક્કી કરી છે કંપનીએ। પછી આ કંપનીના શેરના હિસ્ટ્રી વિશે વાત કરીએ તો જો સનોફી ઇન્ડિયાના શેરોની હિસ્ટ્રી જોઈએ તો ગયા એક મહિનામાં લગભગ શેર 18% મજબૂત થયા છે, જ્યારે ગયા એક સપ્તાહમાં શેરમાં 5%નો ઉછાળો આવ્યો છે। એટલે કે જ્યારે માર્કેટ ડાઉન હતું તો પણ આ શેરે એક મહિનામાં 18% જેટલું મજબૂત રિટર્ન આપ્યું છે। પછી વાત કરીએ કે હાલ કંપનીના શેરની કિંમત 6011.35 છે। શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। કંપનીની માર્કેટ કેપ 13,800 કરોડ રૂપિયા છે અને કંપનીમાં ડિસેમ્બર 2024ના અંત સુધી પ્રમોટર્સ પાસે 60.40% હિસ્સેદારી હતી। ડિસેમ્બર 2024ના રોજ ખતમ થયેલા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન બેસિસ પર કંપનીનું રેવન્યુ 514.90 કરોડ રૂપિયા રહ્યું। આ દરમિયાન ચોખ્ખો નફો કંપનીનો 91.30 કરોડ હતો અને શેર દીઠ કમાણી 39.64 કરોડ હતી। તો મિત્રો, પહેલા આપણે ફાર્મા કંપનીના ડિવિડન્ડ વિશે વાત કરી, હવે મિત્રો આપણે આઈટી કંપનીના ડિવિડન્ડ વિશે વાત કરીએ કે આ કઈ કંપની છે, કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને ક્યારે આની રેકોર્ડ ડેટ છે તેના વિશે। તો વાત કરીએ આપણે નિયમનકારી ફાઇલિંગ અનુસાર આઈટી કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા ઇક્વિટી શેર ઉપર 5.75 રૂપિયા પ્રતિ શેર એટલે કે તેનું પ્રથમ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે। એટલે કંપનીએ એની ફેસ વેલ્યુ ઉપર 575%નું ડિવિડન્ડ આપવા જઈ રહી છે રોકાણકારોને। વર્ષ 2024-25નું વચગાળાનું ડિવિડન્ડ છે। આ કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં માહિતી આપી હતી કે આ વચગાળાના ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 15 એપ્રિલ 2025 ને નક્કી કરવામાં આવી છે। જે રોકાણકારોના નામ આ તારીખ સુધી કંપનીના રજિસ્ટર અથવા તો ડિપોઝિટરી રેકોર્ડમાં હશે તેઓને આ ડિવિડન્ડનો લાભ મળશે। એટલે કંપનીએ 15 એપ્રિલ 2025ને 5.75 રૂપિયાના ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે। કંપનીએ જણાવ્યું હતું કે ડિવિડન્ડ 23 એપ્રિલ 2025ના રોજ ચૂકવી દેવામાં આવશે। આઈટી કંપનીની બોર્ડ મીટિંગ 4 એપ્રિલ 2025ના રોજ યોજાઈ હતી। એટલે 15 એપ્રિલ આની રેકોર્ડ ડેટ છે અને રોકાણકારોના ખાતામાં 23 એપ્રિલે ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવશે। શુક્રવારે આઈટી સ્ટોક 4% ઘટીને 656 રૂપિયા 25 પૈસા ઉપર બંધ થયો હતો। જો આપણે શેરની કામગીરી પર નજર કરીએ તો છેલ્લા એક મહિનામાં તેણે 18%થી પણ વધારેનું રિટર્ન આપ્યું છે રોકાણકારોને। પછી વાત કરીએ કે આ કંપની કઈ છે, તો હેક્ઝાવેલ ટેકનોલોજીસ આ કંપનીનું નામ છે અને એનો આઈપીઓ 19 ફેબ્રુઆરી 2025ના રોજ આવ્યો હતો। હેક્ઝાવેલ ટેકનોલોજીસ લિમિટેડના શેર એનએસઈ પર 745 રૂપિયા 5 પૈસાના ભાવે લિસ્ટ થયા હતા। જો ટ્રેડિંગના અંતથી 5.3% વધુ હતા, જ્યારે બીએસઈ પર 731 રૂપિયાના ભાવે લિસ્ટ થયા, જે ટ્રેડિંગના અંતે
એ 3.25% વધુ હતા. પછી વાત કરીએ કે 8,750 કરોડ રૂપિયાનો હેક્ઝાવેટ ટેકનોલોજીસનો આઈપીઓ માં 2.66 ગણું વધુ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. તો મિત્રો આપણે આ વિડીયોમાં ફાર્મા કંપની એટલે કે સનોફી ફાર્માના ડિવિડન્ડ વિશે વાત કરી. જે કંપની 117 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને 25 એપ્રિલ 2025 આની રેકોર્ડ ડેટ છે. પછી વાત કરી આઈટી કંપની એટલે કે હેક્ઝાવેટ ટેકનોલોજીસના ડિવિડન્ડ વિશે. જે કંપનીએ 5 રૂપિયા 75 પૈસાનું ડિવિડન્ડ પોતાના રોકાણકારોને આપ્યું છે અને આની રેકોર્ડ ડેટ 15 એપ્રિલ 2025 છે અને આ ડિવિડન્ડ રોકાણકારોને 23 એપ્રિલના દિવસે ચૂકવી દેવામાં આવવાનું છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.